8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સુરતમાં પણ ઉજવણી કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું મહિલા દિવસે સન્માન કરવામાં આવ્યું છે। 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દર વર્ષે વિશ્વ મહિલા દિવસને લઈને સુરતમાં પણ વિવિધ સંસ્થાઓ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાય છે। આ વખતે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લાઇટ ખાતેના સાયન્સ સેન્ટર ઓડિટોરિયમ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કોર્પોરેટરો, સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ, પત્રકારો, ડોક્ટર, ઉદ્યોગ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ સહિતનું સન્માન કરાયું હતું। નમસ્કાર, મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર। મેડમ, આજે કઈ પ્રકારનો કાર્યક્રમ કરવાનો? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આપણે દર વર્ષે ઉજવીએ છીએ। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મહિલાઓને ખૂબ મહત્વ આપે છે। એમના મહિલાઓએ કરેલી પોતાની સિદ્ધિ જેના સન્માન માટેનો આજનો દિવસ છે। તો સુરત મહાનગરપાલિકા તરફથી 134ની ઉપર બધી બહેનોને ભેગી કરી એમને આમંત્રણ આપ્યું। એમાં કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એવા બહેનોને અને એક 95 વર્ષના બેન કે જે સાહસિક અને આજે અહીંયા હાજર રહીને એમણે બી પોતાની સિદ્ધિ દર્શાવી, તો એમનું અને મીડિયાના બહેનોનું અહીં સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સિદ્ધિઓ અહીં એ લોકોને કહી ને એ લોકોના વખાણ કરવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને સન્માન કરી તેઓનો ઉત્સાહ વધારવામાં આવે છે।